દોસ્તો, એક વેપારીથી ખુશ થઈને એક રાજ્યના રાજાએ તે વેપારીને કીધું કે માંગી લે, તારે જે માંગવું હોય તે હું તને આપીશ. એટલે તે વેપારી બહુ જ હોશિયાર હોય છે. તેણે માંગ્યું કે શતરંજની અંદર 64 ખાના હોય છે. પહેલા ખાનાની અંદર તમારે એક ચોખાનો દાણો મૂકવાનો છે, જે દરેક ખાનાની અંદર તમારે ડબલ કરતો જવાનો છે. રાજા હસવા લાગ્યો. રાજાએ કીધું કે બે વખત તે માગ્યું ને ચોખાનો દાણો માંગ્યો. એટલે તે વેપારી હોશિયાર તે હસવા લાગ્યો કે પ્રભુ તમે મને આપી દો, મારું કામ થઈ જશે. રાજાએ પોતાના મંત્રીને બોલાવ્યો. મંત્રીને કીધું કે આપણા રાજ્યની અંદર તે સૌથી મોટી શતરંજ છે તે રાજાના રાજ દરબારમાં તમે બિછાવો અને પેલા ખાનાની અંદર એક ચોખાનો દાણો મૂકો અને પછી તેને દરેક ખાનાની અંદર ડબલ કરતા જાજો. એટલે મંત્રીએ એવું જ કર્યું. મંત્રીએ પેલા ખાનાની અંદર એક ચોખાનો દાણો મૂક્યો, બીજાની અંદર 2, ત્રીજાની અંદર 4. દોસ્તો, 10મા ખાનાની અંદર ચોખાના દાણાની સંખ્યા થઈ ગઈ 512. દોસ્તો, 20મું ખાનું આવતા આવતા ચોખાના દાણાની સંખ્યા થઈ ગઈ 5,24,281. રાજા ગભરાઈ ગયો કે આ શું થઈ રહ્યું છે, એટલા બધા ચોખાના દાણાની સંખ્યા થઈ ગઈ. 32મું ખાનું આવતા આવતા ચોખાના દાણાની સંખ્યા થઈ ગઈ 214,78,283. દોસ્તો, આખા રાજ્યની અંદર જેટલા પણ અનાજના ભંડાર હતા બધા જ ખાલી થઈ ગયા. અંતે જતા રાજાને પોતાનો રાજમુકુટ ઉતારીને તે વેપારીના હાથમાં આપી દેવો પડ્યો. પોતાનું રાજ્ય પણ ગયું. એટલે દોસ્તો, આ છે ભણતરની તાકાત. તમારામાં જો ભણતર હશે, તમે જ્યાં પણ બેસી જશો ત્યાં તમારું રાજ થઈ જશે. વેપારી એટલો બધો પાવરફુલ હતો, હોશિયાર હતો કે તેણે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ અને પાવર ઓફ એજ્યુકેશન તે રાજાને બતાવ્યું. દોસ્તો, એટલે આ કહાની ઉપરથી આપણને શીખવા મળે છે કે આજે ભલે તમારી શરૂઆત નાની હોય, પરંતુ જેમ જેમ સમય જશે તેમ તમને તમારા ધંધાની અંદર સફળતા મળશે. આજની નાની શરૂઆત આગળ જઈને એક મોટી સફળતાની ગેરંટી આપે છે. દોસ્તો, એટલે ક્યારેય પણ નાની શરૂઆતથી ડરતા નહીં, તમારું કામ શરૂ રાખો. ભવિષ્યમાં ચોક્કસથી તમને સફળતા જરૂરથી મળશે. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.